આજે કપૂર હાઉસ ઈચ્છાઓનું શહેર મહારાષ્ટ્રનું મહાનગર મુંબઈ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. દરેક જગ્યાએ ખૂબ જ ધમાલ હતી. ઘરની અંદર એક ખૂબ જ સુંદર મંડપ શણગારવામાં આવ્યો હતો. એક રૂમની અંદર દુલ્હનના પોશાકમાં સજ્જ આરાધ્યા અરીસામાં પોતાને જોઈ રહી હતી. ફક્ત તેના ચહેરાને જોઈને એવું લાગતું હતું કે તે આજે ખૂબ જ ખુશ છે. આરાધ્યા કપૂરની ઊંચાઈ લગભગ 5 ફૂટ 2 ઇંચ હતી. કમર સુધી પહોંચતા જાડા કાળા લાંબા વાળ, દૂધિયું રંગ, તેજસ્વી ગુલાબી હોઠ, હોઠ નીચે એક નાનો કાળો તલ જે તેને વધુ સુંદર બનાવી રહ્યો હતો. અને તેનો ચહેરો એટલો માસૂમ હતો કે જો કોઈ તેને એકવાર જુએ તો તે તેના ચહેરામાં ખોવાઈ જાય છે. થોડા સમય પછી આરાધ્યાને સ્ટેજ પર લઈ જવામાં આવી. આરાધ્યાની નજર તેના ભાવિ પતિ મોહિત પર હતી, પરંતુ મોહિતે એકવાર પણ તેની તરફ જોયું નહીં. તેથી જ આરાધ્યાને થોડું વિચિત્ર લાગ્યું, પણ તેણે તેના પર વધુ ધ્યાન આપ્યું નહીં. આરાધ્યાના હાથમાં માળા હતી, જાણે તે મોહિતને પહેરાવવા જઈ રહી હોય. મોહિતે તેનો હાથ હલાવ્યો અને કટાક્ષભર્યા સ્મિત સાથે કહ્યું, તને શું લાગ્યું આરાધ્યા, કે હું તારી સાથે લગ્ન કરીશ? આ જોઈને આસપાસના બધા લોકો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. નીરજ કપૂર પણ આરાધ્યા પાસે આવ્યો. આરાધ્યા મોહિત તરફ જોઈ રહી હતી. તે સમજી શકતી ન હતી કે શું થઈ રહ્યું છે. થોડી વાર પછી તે ભાનમાં આવી અને તેણે મોહિતનો હાથ પકડીને કહ્યું કે તે શું કરી રહ્યો છે. પણ પછી એક છોકરી આવી અને તેને મોહિતથી દૂર ધકેલી દીધી અને કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ મારા મોહિતને સ્પર્શ કરવાની? આ છોકરી બીજું કોઈ નહીં પણ આરાધ્યાની સગી બહેન જાહ્નવી હતી. જાહ્નવીના ધક્કાથી આરાધ્યા નીચે પડી ગઈ. જ્યારે આરાધ્યાના પિતા નીરજ આ જોયું ત્યારે તેઓ આરાધ્યા પાસે આવ્યા અને તેને ઊભી થવામાં મદદ કરી અને જાહ્નવી તરફ જોઈને કહ્યું કે આ બધું શું છે? જાહ્નવીએ કહ્યું કે તે તને તારી મોટી દીકરીને આવી હાલતમાં જોઈને દુઃખ કેમ થઈ રહ્યું છે? જાહ્નવીએ સ્મિત સાથે કહ્યું, પણ તું ખુશ તો છે ને ડાર્લિંગ? મોહિત જાહ્નવી પાસે આવ્યો અને તેના ગાલ પર ચુંબન કરતા કહ્યું. આરાધ્યાએ તેની બહેન તરફ જોયું અને પછી મોહિત તરફ જોયું અને પૂછ્યું કે આ બધું? અને મોહિત, તું મને પ્રેમ કરે છે ખરું ને? આરાધ્યાની વાત સાંભળીને જાહ્નવી હસી અને કહ્યું કે તું ખરેખર ખૂબ જ નિર્દોષ છે. આરાધ્યા, શું તને ખરેખર લાગતું હતું કે મોહિત તારી સાથે લગ્ન કરશે? મોહિતે આ બધું મારા કહેવા પર જ કર્યું. આ સાંભળીને નીરજ કપૂર, જે અત્યાર સુધી બધું સાંભળી રહ્યો હતો, તેણે જાહ્નવીના ગાલ પર જોરથી થપ્પડ મારી. પછી તેણે જાહ્નવીને મારવા માટે બીજો હાથ ઊંચો કર્યો. પછી મોહિત આવ્યો અને તેનો હાથ પકડીને તેને ધક્કો માર્યો. કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ કે મારી સામે મારી પત્ની પર હાથ ઉપાડો? આરાધ્યા હજુ પણ આઘાતમાં ઊભી હતી. આ બધું શું થઈ રહ્યું છે? તે સાથે જ મોહિતના શબ્દો વારંવાર તેના કાનમાં ગૂંજી રહ્યા હતા. શું તે તમારી પત્ની મોહિત અને જાહ્નવી પરિણીત હતા? પણ આ કેવી રીતે બની શકે? તે પોતાના વિચારોમાંથી બહાર આવી અને તેના પિતા તરફ જોયું, જેના માથામાંથી લોહી નીકળતું હતું. આ જોઈને તે તેના પિતા પાસે દોડી ગઈ અને કહ્યું, પપ્પા, તમે ઠીક છો? પછી તેના પિતાએ આરાધ્યાનો હાથ પકડીને કહ્યું, મને માફ કરી દો આરાધ્યા, આ બધું મારા કારણે થયું છે. ના પપ્પા, એવું કંઈ નથી. આરાધ્યાએ તેના પિતાને આ કહ્યું. પણ નીરજની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેઓ જાણતા હતા કે જો તેમણે આરાધ્યા માટે મોહિતને પસંદ ન કર્યો હોત તો આ બધું થયું ન હોત. કપૂર પરિવાર અને શર્મા પરિવાર મુંબઈ શહેરમાં ખૂબ પ્રખ્યાત હતા. શર્મા પરિવારનો નાનો દીકરો અને નીરજ કપૂર સારા મિત્રો હતા. તેઓ મોહિતના લગ્ન આરાધ્યા સાથે કરાવવા માંગતા હતા. તેથી નીરજજી સંમત થયા. તેમણે આરાધ્યા સાથે આ વિશે વાત કરી. જો કે આરાધ્યા તે હમણાં લગ્ન કરવા માંગતી નહોતી, પણ તેના પિતાના આગ્રહથી તે મોહિતને મળવા તૈયાર થઈ ગઈ. મોહિતને મળ્યા પછી આરાધ્યા પણ ધીમે ધીમે તેને પસંદ કરવા લાગી. 3 વર્ષ એકબીજાને ડેટ કર્યા પછી આજે તેમના લગ્ન હતા. તમારા બંનેનો નાટક ક્યારે સમાપ્ત થશે? જાહ્નવીએ કહ્યું. પછી ઉદાસ ચહેરો બનાવીને કહ્યું, મારી મોટી બહેન આરાધ્યાદી સાથે કેટલું ખરાબ થયું. તું અને પપ્પા કેમ રડી રહ્યા છો? મને પણ તમારા બંને સાથે જોડાવા દો, ખૂબ મજા આવશે. આટલું કહીને તે તેમની તરફ આગળ વધવા લાગી. આરાધ્યા અત્યાર સુધી શાંત હતી, પણ હવે તેનો ગુસ્સો બહાર આવી રહ્યો હતો. તેણે ગુસ્સામાં જાહ્નવી તરફ જોયું અને કહ્યું, તું અહીં આવવાની હિંમત કરતી નહીં? પછી તેણે મોહિત તરફ નજર ફેરવી અને કહ્યું, કેમ મોહિત, તે મારી સાથે આવું કેમ કર્યું? મેં ક્યારેય તારી સાથે કંઈ ખોટું કર્યું નથી. હું હંમેશા તને જ પ્રેમ કરતી રહી છું. આરાધ્યા સાંભળીને
જાહ્નવીએ નફરતથી કહ્યું, શું તને ખાતરી છે આરાધ્યાદી તે ક્યારેય મારી સાથે ખોટું કર્યું નથી? જાહ્નવીની વાત સાંભળીને આરાધ્યા આશ્ચર્યથી તેની તરફ જોવા લાગી. પછી જાહ્નવીએ કહ્યું, તે હંમેશા મારી પાસેથી બધું છીનવી લીધું. બધાએ હંમેશા તારા વિશે વિચાર્યું, પણ કોઈએ ક્યારેય મારા વિશે વિચાર્યું નહીં. બધાએ મારી સરખામણી તારી સાથે કરી. તે જે બધું લાયક હતું તે બધું છીનવી લીધું. તમે માને તેની છેલ્લી ક્ષણોમાં જોવા મળ્યું, પણ હું તેને ક્યારેય જોઈ શકી નહીં, કારણ કે પપ્પાએ મને ફક્ત તારા કારણે કાકી પાસે મોકલી હતી. માના મૃત્યુ પછી તે પપ્પાને પણ મારી પાસેથી છીનવી લીધા. હું તને નફરત કરું છું, બસ નફરત કરું છું. આરાધ્યા માની શકતી નહોતી કે તેની બહેન તેના વિશે આ બધું વિચારતી હતી. શું ખરેખર એણે એને છીનવી લીધી? આરાધ્યા પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ. જ્યારે જાહ્નવીએ ફરીથી કહ્યું કે પપ્પા હંમેશા તને વધારે પ્રેમ કરતા હતા, કારણ કે તું માં જેવી દેખાતી હતી. તેમણે હંમેશા તને વધુ મહત્વ આપ્યું. હું પણ તારી જેમ મારા અભ્યાસ માટે લંડન જવા માંગતી હતી, પણ તેમણે મને ક્યારેય જવા દીધી નહીં. આ સાંભળીને નીરજજીએ કહ્યું, આ બધું સાચું નથી જાહ્નવી. મેં ક્યારેય તમારા બંને વચ્ચે ભેદભાવ કર્યો નથી. મેં તમને લંડન મોકલ્યા નથી કારણ કે તમે ખૂબ જ ઝડપથી બીમાર પડી જતા હતા. તેથી હું તમને મારાથી દૂર રાખવા માંગતો નહોતો. આ માટે તારી મોટી બહેનને દોષ ન આપો. ના, તું ખોટું બોલી રહ્યો છે. આ બધું તેના કારણે છે. તેથી મેં બધું એક જ વારમાં પાછું લેવાનું નક્કી કર્યું છે. હું ઈચ્છતી હતી કે તે આટલા વર્ષોથી અનુભવાતી પીડા અનુભવે. હું તેના જીવનને નર્ક બનાવવા માંગતી હતી. તેથી મેં મારા પતિની મદદથી બધું જ પ્લાન કર્યું. જાહ્નવીએ આરાધ્યા તરફ નફરતભરી નજરે જોતા કહ્યું, તમે વિચારતા હશો કે મોહિત મારો પતિ કેવી રીતે બની શકે? આપણે બંને લગ્ન કેવી રીતે કરી શકીએ? આ કેવી રીતે શક્ય છે? શું હું સાચી છું દી? જાહ્નવીએ કહ્યું. જાહ્નવીની વાત સાંભળીને આરાધ્યાએ આશ્ચર્ય સાથે કહ્યું, તમારા બંનેના લગ્ન ક્યારે થયા? અમારા લગ્નને 3 વર્ષ થયા છે. જાહ્નવીએ કહ્યું, 3 વર્ષ થઈ ગયા છે. આરાધ્યા 3 વર્ષ પહેલા મોહિતને મળી હતી, જેનો અર્થ એ થયો કે તે સમયે જાહ્નવી અને મોહિતના લગ્ન થયા હતા. આરાધ્યાને એવું લાગ્યું કે કોઈએ તેનું હૃદય કાઢી લીધું છે. જાહ્નવી, તમે આવું કેમ કર્યું? હું તમારી બહેન છું. તમે આ કેવી રીતે કરી શકો છો? તેની વાત સાંભળીને જાહ્નવીએ હસતા હસતા કહ્યું, જ્યારે તમને જે પ્રિય છે તે તમારી પાસેથી છીનવી લેવામાં આવે ત્યારે કેવું લાગે છે? મને કહો કે તમને કેવું લાગે છે? શું તમે ગુસ્સે કે નિરાશ છો? મેં મારા જીવનની દરેક ક્ષણે આ અનુભવ્યું છે. હું ઈચ્છતી હતી કે તું સ્વાદ ચાખે, તેથી મેં મોહિત સાથે આ બધું કર્યું. જાહ્નવી અને મોહિત એક પાર્ટીમાં મળ્યા. પછી મોહિતને પહેલી નજરમાં જ જાહ્નવી સાથે પ્રેમ થઈ ગયો. તે પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. એક દિવસ જાહ્નવીએ મોહિતને તેની સાથે લગ્ન કરવા કહ્યું. તેની સુંદરતા અને પ્રેમથી અંધ થઈને મોહિત સંમત થયો અને તેની સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી જાહ્નવીએ મોહિતને તેની યોજના વિશે કહ્યું અને મોહિત સંમત થયો. મોહિત આ બધું વિચારીને પણ ગુસ્સે થઈ રહ્યો હતો. જાહ્નવીના પિતા અને બહેનને તેની સાથે કેટલું ખોટું કર્યું. આરાધ્યા આવી મૂર્ખતા માટે પોતાને થપ્પડ મારવા માંગતી હતી. તેની બહેનની વાત સાંભળીને તે સમજી શકતી ન હતી કે તેણે રડવું જોઈએ કે ગુસ્સે થવું જોઈએ. અચાનક નીરજજીએ જાહ્નવી તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું, તું આટલી નીચે કેવી રીતે ઝૂકી શકે છે? જાહ્નવી, તું તારી બહેન સાથે આ બધું કેવી રીતે કરી શકે છે? મને એ વિચારીને પણ ખરાબ લાગે છે કે તું મારી દીકરી છે. આજથી તારો કપૂર પરિવાર સાથે કોઈ સંબંધ નથી. હું તને મારી બધી મિલકતમાંથી છીનવી લઈશ. નીરજજી પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા મોહિતે તેમને અટકાવીને કહ્યું કે જો તમે આવું કંઈક કરો છો તો કપૂર ઇન્ડસ્ટ્રીઝ અને શર્મા ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેનો સહયોગ આજે જ સમાપ્ત થઈ જશે. અને જો આવું થાય છે તો તમારે જે દંડ ચૂકવવો પડશે તે તમારી કંપનીને નાદાર કરવા માટે પૂરતો છે. તેથી કંઈ પણ બોલતા પહેલા સારી રીતે વિચારો. મોહિતની વાત સાંભળીને નીરજજી ચોંકી ગયા. તેઓ કંઈક કહેવા જઈ રહ્યા હતા કે તેમને તેમના ખભા પર કોઈનો હાથ લગાવ્યો. તેમણે જોયું કે તે આરાધ્યા છે. કૃપા કરીને પપ્પા, મારા માટે અમારા વ્યવસાયને ચિત્રમાં ન લાવો. આ બધું મારી ભૂલ હતી. હું મૂર્ખ હતી. હું અહીંથી ચાલી જઈશ. હું શપથ લઉં છું કે તમે મને રોકશો નહીં. આરાધ્યાના શબ્દો સાંભળીને નીરજજી ચૂપ થઈ ગયા. તેઓ ફક્ત પોતાની ખાલી આંખોથી આરાધ્યા તરફ જોઈ રહ્યા હતા. આરાધ્યા ત્યાંથી કપૂર હવેલીથી બહાર જવા લાગી. પછી જાહ્નવીએ કહ્યું, તમે અહીંથી ચાલ્યા જાઓ. હું ફરીથી તમારો ચહેરો જોવા માંગતી નથી. આરાધ્યા જઈ રહી છે તે સાંભળીને તેણે કંઈ કહ્યું નહીં. તે સીધી કપૂર હવેલીની બહાર ગઈ. મુંબઈના નોટ પેલેસ નામની એક મોટી ઇમારતમાં
15 માળે સીઓની કેબિનમાં એક ઉદાસ ચહેરાવાળો માણસ બેઠો હતો. કાળા સૂટમાં તે ખૂબ જ સુંદર દેખાતો હતો. તેનું વ્યક્તિત્વ કોઈ પણ છોકરીનું હૃદય જીતી લેવા માટે પૂરતું હતું. આ રુદ્રાક્ષ સિંઘાનિયા સામ્રાજ્યનો સીઓ હતો, જે ભારતના સૌથી ધનિક લોકોમાંનો એક હતો અને એશિયાનો ટોચનો સૌથી લાયક બેચલર હતો. એટલામાં કોઈએ તેનો દરવાજો ખટખટાવ્યો. આ જોઈને રુદ્રએ એક ફાઇલ ઉપાડી અને દરવાજા પર ફેંકી દીધી. મેં તમને લોકોને કહ્યું હતું કે મને પરેશાન ન કરો. શું તમને તમારા જીવનથી પ્રેમ નથી? જસ્ટ ગેટ લોસ્ટ. રુદ્ર અસિસ્ટન્ટ આ સાંભળતાની સાથે જ રજત ડરી ગયો, પણ હિંમત ભેગી કરીને બોલ્યો, સાહેબ, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બોલતાની સાથે જ રુદ્રએ ત્યાં રાખેલો ફૂલદાની તેની તરફ ફેંકી દીધો, પણ રજત ત્યાંથી ખસી ગયો. આ કારણે તેને કોઈ ઈજા થઈ નહીં. શું તમને તમારી નોકરીથી પ્રેમ નથી? રુદ્રએ ગુસ્સામાં કહ્યું. રજતને ખબર નહોતી કે હસવું કે રડવું, પણ તે જાણતો હતો કે જો તેણે આ વાત તેના બોસને નહીં કહી તો તે પોતાની નોકરી અને જીવન બંને ગુમાવી શકે છે. તેણે બધી હિંમત એકઠી કરી અને કહ્યું, સાહેબ. તેણે આટલું જ કહ્યું હતું જ્યારે તેણે રુદ્રને લેપટોપ ઉપાડતો જોયો, પણ પછી તેણે આંખો બંધ કરી અને કહ્યું, સાહેબ, આ આરાધ્યા કપૂર વિશે છે. આરાધ્યાનું નામ સાંભળતા જ રુદ્રનું હૃદય ધબકવા લાગ્યું. તેણે ધબકતા હૃદયથી કહ્યું, તેને શું થયું? રુદ્રનો શાંત અવાજ સાંભળીને રજતે રાહતનો શ્વાસ લીધો અને કહ્યું કે આરાધ્યા કપૂરના લગ્ન રદ થઈ ગયા છે. મોહિત અને તેની બહેન જાહ્નવી પહેલાથી જ પરિણીત હતા. પછી તેણે રુદ્રને આજે બનેલી બધી વાત કહી. બધું સાંભળ્યા પછી પહેલા તો રુદ્ર મોહિત પર ખૂબ ગુસ્સે થયો, પણ પછી તેનો ગુસ્સો શાંત થઈ ગયો કે લગ્ન નથી થયા. શક્ય તેટલી વહેલી તકે આરાધ્યાને શોધો. આરાધ્યા ક્યાં છે? અને ગાડી તૈયાર કરો, રુદ્રએ કહ્યું અને ત્યાંથી ઊભો થઈને કેબિનમાંથી બહાર નીકળી ગયો. ઓકે સર, રજતે કહ્યું અને તે પણ રુદ્રની પાછળ ગયો. રજતને ખબર નહોતી કે રુદ્રને આરાધ્યામાં આટલો રસ કેમ છે. રુદ્રએ તેને ફક્ત આરાધ્યા પર નજર રાખવા કહ્યું હતું. ગયા અઠવાડિયે જ્યારે રજતે રુદ્રને આરાધ્યાના લગ્ન વિશે કહ્યું ત્યારે તે ખૂબ ગુસ્સે થયો હતો અને આજે તેણે પોતાને કેબિનમાં બંધ કરી દીધો હતો અને તેણે એમ પણ કહ્યું હતું કે ગમે તે થાય, કોઈએ તેને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. રુદ્રનો ગુસ્સો ભરેલો અવાજ સાંભળીને રજત પોતાના વિચારોમાં ખોવાઈ ગયો. રજત, હું આવી રહ્યો છું, સર, રજતે કહ્યું અને ઝડપથી રુદ્ર પાસે પહોંચી ગયા. આરાધ્યાને ખબર નહોતી કે તે કેટલા સમયથી ચાલી રહી છે. તે તેની બહેનને ખૂબ પ્રેમ કરતી હતી. જે બન્યું તેના માટે તેણે બધું જ કર્યું, પરંતુ તેની બહેન તેને ક્યાંય સમજી ન શકી. આ બધું વિચારીને તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ત્યાંથી ટેક્સી લઈને તેમાં બેસી ગઈ અને ત્યારથી નીકળી ગઈ. થોડી વાર પછી ટેક્સી આવી અને એક ટેકરી પર ઊભી રહી. આરાધ્યાએ ટેક્સી ડ્રાઈવરને ભાડું ચૂકવ્યું અને ટેક્સીમાંથી નીચે ઉતરી ગઈ. રજત અને રુદ્ર આ સમયે કારમાં બેઠા હતા. આરાધ્યા હવે ક્યાં છે? રુદ્રએ રજતને પૂછ્યું અને હમણાં જ ખબર પડી છે કે તે ટેકરી તરફથી ગઈ છે. શું આપણે પણ ત્યાં જવું છે? રજતે પૂછ્યું. રજતનો પ્રશ્ન સાંભળીને રુદ્ર ઠંડા નજરે તેની તરફ જોવા લાગ્યો. રુદ્રના ઠંડા હાવભાવ જોઈને રજતે મનમાં વિચાર્યું, મૂર્ખ રજત, અને તારો મૂર્ખ પ્રશ્ન. પછી તેણે ડ્રાઈવરને લોકેશન કહ્યું. આખી મુસાફરી દરમિયાન કારમાં શાંતિ હતી. જ્યારે ડ્રાઈવર અને રજતે રુદ્રના ચહેરા પર ઠંડા હાવભાવ જોયા ત્યારે તેઓ ડરી ગયા. રજત શાંતિથી ભગવાનને કહી રહ્યો હતો, કેમ ભગવાન, મારા બોસ સામાન્ય વ્યક્તિ જેવા કેમ ન હોઈ શકે? બીજી બાજુ જ્યારે રુદ્રને સાંભળ્યું કે આરાધ્યા ટેકરી તરફ જઈ રહી છે ત્યારે તેને એક વિચિત્ર ગભરાટ થવા લાગ્યો, જે તેણે પહેલા ક્યારેય અનુભવ્યો ન હતો. તેણે મનમાં વિચાર્યું કે તે ટેકરી પર કેમ જશે? શું તે ખરેખર ટેકરી પર જઈ રહી છે? ના, હું આવું થવા દઈ શકતો નથી. આ વિચારીને તેણે ડ્રાઈવરને કહ્યું, ઝડપથી વાહન ચલાવો. આખી મુસાફરી દરમિયાન દર મિનિટે રુદ્ર ડ્રાઈવરને ઝડપથી વાહન ચલાવવાનું કહેતો હતો. રજત છેલ્લા 3 વર્ષથી રુદ્ર સાથે કામ કરી રહ્યો હતો, પણ આજે પહેલીવાર તેણે રુદ્રને આટલો બેચેન જોયો. આજે રજતને એક વાતની ખાતરી થઈ ગઈ કે તેના ગુસ્સાવાળા અને ખતરનાક બોસમાં પણ એક નબળાઈ હતી, અને તે નબળાઈ આ હતી. આરાધ્યા કપૂર ટેક્સીમાંથી નીચે ઉતર્યા પછી આરાધ્યા એક સડકની ધાર પર ઊભી રહી. નીચે એક ઊંડી ખાડી હતી. આરાધ્યાએ આંખો બંધ કરી તે ભૂતકાળ વિશે વિચારવા લાગી. જ્યારે આરાધ્યા 12 વર્ષની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું. તે સમયે જાહ્નવી 9 વર્ષની હતી અને આરાધ્યાનો ભાઈ કુણાલ 6 વર્ષનો હતો.
આરાધ્યાને યાદ આવ્યું કે જ્યારે તેની માતા હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને તે છેલ્લા શ્વાસ લઈ રહી હતી તે સમયે આરાધ્યા તેની માતા પાસે બેઠી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આરાધ્યાની માતાએ તેની આંખોમાંથી આંસુ લૂછ્યા અને કહ્યું કે આરુ, તારી માતા તને જાહ્નવી અને કુણાલને ખૂબ પ્રેમ કરતી હતી. મારી પાસે બહુ સમય નથી, તો મને વચન આપો કે તું તારી બહેન, ભાઈ અને તારા પપ્પાનું ધ્યાન રાખશે. તું શું કહે છે? તું અમને છોડીને ક્યાંય નહીં જાય. આરાધ્યાએ ભીની આંખો સાથે કહ્યું, ડર નહીં આરુ બેટા, મને વચન આપો કે તું તારા પપ્પા અને બહેનનું પણ ધ્યાન રાખશે. આરાધ્યાની માતાએ તેના હાથને પ્રેમ કરતા કહ્યું અને અચાનક તે ભારે શ્વાસ લેવા લાગી. તેને આવી હાલતમાં જોઈને આરુ ડરી ગઈ અને તેના હાથ પકડીને કહ્યું, વચન મમ્મી, હું તે બધાનું પણ ધ્યાન રાખીશ. આરુની વાત સાંભળીને તેની માતા હસતી રહી અને તેની પાસે ઊભેલા નીરજજી તરફ જોઈને કહ્યું, તે ત્રણેયનું અને તમારું પણ ધ્યાન રાખજો. આટલું કહીને તેણે ધીમેથી આંખો બંધ કર્યા પછી આરુએ તેને હલાવી પણ તેના તરફથી કોઈ જવાબ ન મળ્યો. થોડા સમય પછી ડોક્ટર ત્યાં આવ્યા અને કહ્યું કે તે હવે નથી. આ સમયે જાહ્નવી અને કુણાલ તેમની કાકીના ઘરે ગયા હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો, આરાધ્યાએ પોતાનું વચન પૂરું કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. તેણે તેની બહેનનું પણ ધ્યાન રાખ્યું અને ભાઈ, આરાધ્યા હંમેશા મોડેલ બનવા માંગતી હતી, પરંતુ જ્યારે તેણે સાંભળ્યું કે તેની નાની બહેન પણ મોડેલ બનવા માંગે છે, ત્યારે તે પોતાનું સ્વપ્ન ભૂલી ગઈ અને વધુ અભ્યાસ માટે લંડન ગઈ. આ બધું વિચારતા જ તેની આંખોમાં ફરી એકવાર આંસુ આવી ગયા. અહીં રુદ્ર ટેકરી પર પહોંચતાની સાથે જ તે ઝડપથી કારમાંથી ઉતરી ગયો અને તેની નજર સામેના દુલ્હનના પોશાકમાં ખડક પર ઊભેલી છોકરી પર ગઈ. તેણે જોયું કે તે સમયે સડકની ધાર પર આંખો બંધ કરીને ઊભી હતી. તે સમજી ગયો કે તે શું કરવાનો પ્રયાસ કરી રહી છે. તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તે જઈને તેને ગળે લગાવવા માંગતો હતો અને તેને કહેવા માંગતો હતો કે તે એકલી નથી, તે તેની સાથે હતો. હવા ઝડપથી તેની તરફ આગળ વધી અને તેની કમર પકડીને તેને પોતાની તરફ ખેંચી અને કહ્યું, શું તને ખરેખર લાગે છે કે જો તું આત્મહત્યા કરીશ તો બધું સારું થઈ જશે? આરાધ્યા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે આંખો ઊંચી કરીને રુદ્ર તરફ જોયું. આરાધ્યાને તેની નજીક ઊભેલી જોઈને રુદ્રનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. તેણે જોયું કે આરાધ્યાની આંખો લાલ હતી. કદાચ તે ઘણા સમયથી રડી રહી હતી. હા, રુદ્ર તેના ચહેરા તરફ જોતો હતો. તેની તરફ જોઈને તેણે કહ્યું, આ રીતે તારી જિંદગી બરબાદ કરવાને બદલે તું તારી જિંદગી સુધારી શકે છે. તારો મતલબ શું છે? આરાધ્યાએ પૂછ્યું. તેનો મધુર અવાજ સાંભળીને રુદ્ર પોતાને હસતા રોકી શક્યો નહીં. થોડીવાર તેના ચહેરા તરફ જોયા પછી રુદ્રએ કહ્યું, મારી સાથે લગ્ન કર. રુદ્રની વાત સાંભળીને આરાધ્યા ચોંકી ગઈ અને મૂંઝાઈ ગઈ. તેણીએ મનમાં વિચાર્યું, તે મને તેની સાથે લગ્ન કરવાનું કેમ કહેશે? શું તે મને ઓળખે છે અને તે અહીં કેવી રીતે આવ્યો? શું તે મારો પીછો કરી રહ્યો હતો? આરાધ્યાને પોતાના વિચારોમાં ખોવાયેલી જોઈને રુદ્રએ તેને સડકની ધાર પરથી ખેંચી લીધી, જેના કારણે આરાધ્યાનું માથું તેની છાતી પર વાગ્યું અને રુદ્ર તેને પોતાના હાથમાં લીધી. રુદ્રની આ અચાનક ક્રિયાથી આરાધ્યા ચોંકી ગઈ. આરાધ્યાએ તેને પોતાની જાતથી દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે જોયું કે રુદ્ર તેને ખૂબ જ મજબૂતીથી પકડી રહ્યો હતો, જાણે તેને ડર હતો કે તે તેને ગુમાવી દેશે. લાંબા સમય સુધી તેને ગળે લગાવ્યા પછી રુદ્રએ આખરે તેને છોડી દીધી અને કહ્યું, તું ઠીક છે ને? આરાધ્યાએ રુદ્ર તરફ જોયું. તે તેની આંખોમાં તેના માટેનો પ્રેમ સ્પષ્ટ જોઈ શકતી હતી, પરંતુ આ આરાધ્યા તેને ઓળખતી પણ નહોતી. પણ આરાધ્યાએ કહ્યું હતું, તું કોણ છે? શું હું તને ઓળખું છું? આરાધ્યાએ પૂછ્યું. હમણાં હું તારો તારણહાર છું અને તું મને ગમે તે કહી શકે છે. મને કોઈ વાંધો નથી, રુદ્રએ જવાબ આપ્યો. તેનો જવાબ સાંભળીને આરાધ્યા તેની સામે પહોળી આંખોથી જોઈ રહી હતી અને તેના ચહેરા પરના હાવભાવ જોઈને રુદ્રએ પોતાના શબ્દો બદલ્યા અને કહ્યું, હા, હું અહીં તને મદદ કરવા આવ્યો છું. હું તને મોહિત અને તારી બહેન પાસેથી બદલો લેવામાં મદદ કરી શકું છું. અને તું આવું કેમ કરવા માંગે છે? આરાધ્યાએ પૂછ્યું. રુદ્ર તેને સત્ય કહેવા માંગતો હતો કે તે તેને પ્રેમ કરે છે, પણ તે જાણતો હતો કે આ બધું કહેવાનો આ યોગ્ય સમય નથી. તેથી જ તેણે કહ્યું કે દુશ્મનનો દુશ્મન મિત્ર હોય છે કે શું પૂરતું નથી? પણ મોહિત સાથે તારી દુશ્મની શું છે? આરાધ્યાએ પૂછ્યું. તેના મનમાં ઘણા પ્રશ્નો હતા. રુદ્ર હસ્યો અને કહ્યું, કારણ કે મને તે પસંદ નથી. શર્મા ઇન્ડસ્ટ્રીઝ આજે ફક્ત સિંઘાનિયા ઇન્ડસ્ટ્રીઝના કારણે જ અહીં છે.
હું તેને ફક્ત મારા દાદા માટે જ સહન કરી રહ્યો છું, નહીંતર હું તેને ઘણા સમય પહેલા આ બધામાંથી બહાર કાઢી નાખત. આ સાચું હતું. રુદ્ર ખરેખર મોહિતને નફરત કરતો હતો, કારણ કે તેણે આરાધ્યાને તેનાથી દૂર કરી દીધી હતી. પણ હવે તે તેને વધુ નફરત કરતો હતો, કારણ કે આજે આરાધ્યા ફક્ત તેના કારણે જ આત્મહત્યા કરવા જઈ રહી હતી. આ વિચારીને જ તેનો ગુસ્સો વધી રહ્યો હતો. સિંઘાનિયા ઇન્ડસ્ટ્રીઝ પણ તારે આ બધા સાથે શું લેવા દેવા છે? શું તું આ બધા સાથે જોડાયેલો છે? આરાધ્યાએ પૂછ્યું. તેનો પ્રશ્ન સાંભળીને રુદ્ર હસ્યો અને કહ્યું, શું તું બિઝનેસ સંબંધિત સમાચાર વાંચે છે? આ સાંભળીને આરાધ્યાએ તેની સામે ઊભેલા માણસ તરફ ધ્યાનથી જોયું અને સમજાયું કે તે ખૂબ જ સુંદર છે. તેની પૂરી આંખો, પરફેક્ટ મોઢાની રેખા અને ઊંચા ફિગર સાથે તે કોઈ મોડેલથી ઓછો દેખાતો નહોતો. પછી તેના મનમાં કંઈક આવ્યું. રાહ જુઓ. તે અચાનક તેની તરફ જેમ જોઈ રહ્યો હતો. આરાધ્યાએ આશ્ચર્યથી તેની તરફ જોયું અને પૂછ્યું કે શું તું રુદ્ર સિંઘાનિયા છે? અને તેના મોં પરથી તેનું નામ સાંભળીને તેના હોઠ પર સ્મિત વધુ વધી ગયું અને તેણે કહ્યું, હા. શું તું આખા એશિયાનો સૌથી લાયક બેચલર છે? રુદ્ર સિંઘાનિયા આરાધ્યાએ ફરીથી પૂછ્યું. રુદ્રએ કહ્યું, હા. શું તું બહારાષ્ટ્રીય કંપની સિંઘાનિયા ઇન્ડસ્ટ્રીઝનો રુદ્ર સિંઘાનિયા છે? તેણે ફરીથી પૂછ્યું. રુદ્રએ હા પાડી. આ બધું જાણ્યા પછી આરાધ્યાએ તેના મોં પર હાથ રાખ્યો અને ત્યાંથી 2 ડગલા પાછળ હટી ગઈ. આરાધ્યાની પ્રતિક્રિયા જોઈને રુદ્રએ કહ્યું, શું તું મારી સાથે લગ્ન કરીશ? આ સાંભળીને આરાધ્યાએ રુદ્ર તરફ જોયું અને મનમાં વિચારવા લાગી કે આ સુંદર પુરુષ સાથે લગ્ન કરવા કોઈ નુકસાન નથી. અને સૌથી મોટી વાત એ હતી કે તે રુદ્ર સિંઘાનિયા છે, જેને દરેક છોકરી મેળવવા માંગે છે. પરંતુ બીજી જ ક્ષણે તે પોતાના વિચારો પર ગુસ્સે થઈ રહી હતી અને તેણે રુદ્રને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરી શકતી નથી. આરુના ઇનકાર પછી પણ રુદ્રના ચહેરા પર કોઈ હાવભાવ નહોતો કે જાણે તે અરુ સાથે લગ્ન કરી રહ્યો હોય. તેણે જવાબ પહેલેથી જ ખબર હતો. તેણે આરુની કમર પકડીને તેને પોતાની તરફ ખેંચી અને તેની આંખોમાં જોઈને કહ્યું, તને ખબર છે કેટલી છોકરીઓ મારી સાથે લગ્ન કરવાનું સપનું જુએ છે? શું તું જેને તું નકારી રહી છે તેને ઓળખે છે? પછી તેણે અરુના વાળ તેના કાન પાછળ મૂકીને કહ્યું, અને સૌથી મહત્વની વાત એ છે કે શું તું તેમની પાસેથી બદલો લેવા માંગતી નથી? હવે એવું ના કહે કે આટલા બધા પછી પણ તું તેમને આ રીતે છોડી દેશે. શું તું ખરેખર આટલી મૂર્ખ છે? રુદ્રની વાત સાંભળીને આરાધ્યાએ તેને દૂર ધકેલી દીધો અને થોડા ગુસ્સામાં કહ્યું, હું મૂર્ખ નથી, સમજો, અને હું મારો બદલો જાતે લઈ શકું છું. મને તમારી મદદની જરૂર નથી. પછી રુદ્ર ફરીથી હસ્યો અને કહ્યું, ઠીક છે, તું બિલકુલ સાચી છે. થોડીવાર પહેલા આત્મહત્યા કરવા જઈ રહેલી મૂર્ખ છોકરી પોતાનો બદલો પોતે લઈ શકે છે. આમાં શું મોટી વાત છે? તેના શબ્દોનો અર્થ સમજીને અરુ ફરીથી ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, હા, હું કરી શકું છું. ઠીક છે, પણ તું આ કેવી રીતે કરીશ? હવે એવું ના કહે કે તું તારા વટાણા જેવા મગજ અને નાના હાથથી તેને મારવાનું વિચારી રહી છે. જ્યારે રુદ્રએ આ કહ્યું ત્યારે આરુએ કહ્યું કે મને ખબર છે કે શું કરવું, અને મારે તને આ બધું કહેવાની જરૂર નથી. તું મને એકલી છોડી દે. આટલું કહીને તે ત્યાંથી જતી રહી. પણ રુદ્રએ તેનો હાથ પકડીને કહ્યું, મારી વાત સાંભળ આરુ, તું આ બધું એકલા કરી શકતી નથી. તને કોઈ એવા ટેકાની જરૂર છે જે શર્મા પરિવાર કરતાં વધુ શક્તિશાળી હોય, અને ફક્ત સિંઘાનિયા ઇન્ડસ્ટ્રીઝ આ કરી શકે. અને જો તું મારી સાથે લગ્ન કરે તો હું કપૂર ઇન્ડસ્ટ્રીઝ સાથે પણ સહયોગ કરીશ. તું ખૂબ નસીબદાર છે કે હું તને આ ઓફર કરી રહ્યો છું. અને જો તારી જગ્યાએ બીજી કોઈ છોકરી હોત તો તે અત્યાર સુધીમાં મારી સાથે લગ્ન કરી લેત. આરુએ થોડીવાર વિચાર્યું અને કહ્યું, શું મને વિચારવાનો સમય મળી શકે છે? ઠીક છે, હું તને વિચારવા માટે 5 મિનિટ આપીશ. રુદ્રએ તેના કાંડા પર બાંધેલી ઘડિયાળ તરફ જોતા કહ્યું, અરે આ શું છે? કોઈ 5 મિનિટમાં પોતાના જીવનનો આટલો મોટો નિર્ણય કેવી રીતે લઈ શકે? આરાધ્યાએ રુદ્ર તરફ જોતા કહ્યું. રુદ્રએ ફરીથી તેની ઘડિયાળ તરફ જોયું અને કહ્યું, 4 મિનિટ 49 સેકન્ડ બાકી છે. તું આ કેવી રીતે કરી શકે? તેણીએ રુદ્ર તરફ જોઈને કહ્યું, અને બંને હાથ જમીન પર બેઠી. રુદ્રની વાતને અવગણીને રુદ્રએ કહ્યું, 4 મિનિટ 5 સેકન્ડ બાકી છે. જમીન પર બેઠેલી આરુએ માથું પકડીને કહ્યું, ગણતરી બંધ કરો. તું મને પરેશાન કરી રહ્યો છો. થોડીવાર પહેલા જ્યારે તું સડક પરથી પડવાની હતી ત્યારે તું ચિંતા કરતી નહોતી. રુદ્ર હસતા હસતા કહ્યું. આરાધ્યાએ તેના કાન પર હાથ મૂક્યો અને કહ્યું કે કૃપા કરીને આ વિશે વાત કરવાનું બંધ કરો
અને મને યોગ્ય રીતે વિચારવા દો. આ સમયે આરુ ખૂબ જ માસૂમ અને સુંદર દેખાઈ રહી હતી. આ જોઈને રુદ્ર ચૂપ થઈ ગયો અને આરુ તરફ જોવા લાગ્યો. થોડીવાર પછી રુદ્રે ફરીથી તેની ઘડિયાળ તરફ જોયું અને કહ્યું કે 5 મિનિટ થઈ ગઈ છે, તો તમે શું નિર્ણય લીધો? આરુ, જે હજુ પણ તે એ જ રીતે બેઠી હતી, તેણે રુદ્ર તરફ જોયું અને કહ્યું કે જો હું કહું કે હું તમારી સાથે લગ્ન કરવા માંગતી નથી, તો શું થશે? આરુની વાત સાંભળીને રુદ્ર હસવા લાગ્યો. રુદ્રને હસતો જોઈને આરુ ચીસો પાડી અને કહ્યું કે તું કોના પર હસી રહ્યો છે? આ વખતે રુદ્રના હાવભાવ બદલાઈ ગયા અને તેણે આરુની આંખોમાં જોયું અને કહ્યું કે આરુ, શું તને લાગે છે કે તારી પાસે કોઈ વિકલ્પ છે? હું તમને એક બીજી વાત કહી દઉં કે હું રુદ્ર સિંઘાનિયા છું. હું જે ઈચ્છું તે કરી શકું છું અને હું તમને મારી પત્ની બનાવવા માંગુ છું અને તમે મને તે કરતા રોકી રહ્યા છો? હું નહીં કરી શકું. હા, એ સાચું હતું. રુદ્ર આરુને કાયમ માટે પોતાની બનાવવા માટે કંઈ પણ કરી શકે છે. તો પછી તમે મને વિચારવાનો સમય કેમ આપ્યો? આરુએ આશ્ચર્યથી પૂછ્યું. ઔપચારિકતા માટે, રુદ્રએ અધીરાઈથી કહ્યું. બેશરમ વ્યક્તિ! આરુએ રુદ્ર સામે જોયું અને કહ્યું, ફક્ત તમારા માટે. રુદ્રએ હસતા હસતા કહ્યું. થોડીવાર વિચાર્યા પછી આરુએ કહ્યું, ઠીક છે, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી કેટલીક શરતો છે. રુદ્રનો ચહેરો ચમકી ગયો. તેણે સાંભળ્યું કે તેણી તેની સાથે લગ્ન કરવા સંમત થઈ ગઈ છે. તેને બીજી કોઈ વાતની પરવાહ નહોતી. તેથી જ તેણે કહ્યું, ઠીક છે, શ્રીમતી સિંઘાનિયા, હું તમારી બધી શરતો સ્વીકારું છું. આરુએ આંખો ફેરવી અને કહ્યું, પહેલા મારી શરતો સાંભળો. તેથી રુદ્રએ તેને બોલવાનો ઈશારો કર્યો. મારી પહેલી શરત એ છે કે અમે બંને આ લગ્ન ફક્ત દુનિયાને બતાવવા માટે કરીશું અને તમારી વચ્ચે પતિ પત્ની જેવો કોઈ સંબંધ રહેશે નહીં. બીજું, લગ્ન પછી અમે બંને એક જ રૂમમાં નહીં રહીએ. ત્રીજું, જો હું ઈચ્છું તો 1 વર્ષ પછી હું તમને છૂટાછેડા આપી શકું છું. ચોથું, જ્યાં સુધી આપણે સાથે રહીશું ત્યાં સુધી તું ક્યારેય આજના દિવસનો ઉલ્લેખ નહીં કરે. અને છેલ્લી શરત એ છે કે તું ક્યારેય મારા હાથ નાના નહીં કહે. જો તું આ બધી શરતો સ્વીકારે તો આપણે લગ્ન કરી શકીએ છીએ. આરુએ કહ્યું. તેની શરતો સાંભળીને રુદ્ર ભવા ચડાવીને કહે છે, હું બીજી શરત સિવાય તમારી બધી શરતો સ્વીકારું છું. હું લગ્ન કરી રહ્યો છું કારણ કે મારો પરિવાર ઈચ્છે છે કે હું લગ્ન કરું. પણ જો તમને ખબર પડશે કે હું અને મારી પત્ની એક જ રૂમમાં નથી રહેતા, તો તેઓ બધું જાણી જશે. એટલા માટે આપણે બંનેએ એક રૂમ શેર કરવો પડશે. ના, અમે બંને એક રૂમ શેર નહીં કરીએ. આરાધ્યાએ તેની સામે જોયું અને કહ્યું, કેમ, શું તને લાગે છે કે જો તું મારી સાથે રૂમમાં રહે છે તો તું પોતાને કાબૂમાં રાખી શકશે નહીં? રુદ્રએ તોફાની સ્વરે કહ્યું. આ સાંભળીને આરુના ગાલ લાલ થઈ ગયા અને તેણે કહ્યું, બેશરમ વ્યક્તિ! હું મારી જાતને કાબૂમાં રાખી શકું છું, બસ એટલું જ કે મને તારા પર વિશ્વાસ નથી. રુદ્રએ ખિસ્સામાં હાથ મૂક્યા અને કહ્યું, આરુ, કાંઈ બોલે તે પહેલા રુદ્ર તેનો હાથ પકડીને તેની કાર તરફ ચાલવા લાગ્યો. મારો હાથ છોડી દો. તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે? આરુએ કહ્યું, લગ્ન રજિસ્ટર ઓફિસ. રુદ્રએ ચહેરા પર મોટું સ્મિત સાથે કહ્યું. આરુને આશ્ચર્ય થયું કે માત્ર 1 મિનિટ પહેલા જ તેની સાથે લગ્ન કરવા માટે સંમત થઈ હતી અને હવે તે તેણીને લગ્ન રજિસ્ટર ઓફિસ લઈ જઈ રહ્યો હતો. આરાધ્યાએ મનમાં વિચાર્યું કે તે આટલી ઉતાવળમાં કેમ છે. પછી રુદ્રએ કહ્યું, લગ્ન રજિસ્ટર ઓફિસ સાંજે 6 વાગ્યે બંધ થઈ છે અને પહેલાથી 4 વાગ્યા છે. રુદ્રની વાત સાંભળીને આપણે ઉતાવળ કરવી પડશે. આરુએ માથું નીચું કર્યું અને તેને જે જોઈએ છે તે કરવા દેવાનું નક્કી કર્યું. તેણી તેની સાથે લગ્ન કરવા માટે સંમત થઈ ગઈ હતી, તેથી તે હવે પાછળ હટી શકી નહીં. થોડે દૂર ચાલ્યા પછી રુદ્રએ તેની કાર જોઈ. આરુએ કારની આગળ અને પાછળ એક માણસ ચાલતો જોયો. તે એક વિદ્યાર્થી જેવો દેખાતો હતો, જે તેના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. કાર સુધી પહોંચ્યા પછી રુદ્રએ રજતને બોલાવ્યો. તેના બોસને અવાજ સાંભળીને રજત ઝડપથી પાછો ફર્યો અને કહ્યું કે હા સાહેબ, બોલો. પછી તેની નજર રુદ્ર પાસે ઊભેલી આરુ પર પડી. આજે પહેલીવાર તેણે સામેથી આરુને જોઈ. આરુની સુંદરતા જોઈને રજત સમજી ગયો કે રુદ્ર તેના માટે કેમ પાગલ છે. શું તમે કારમાં બેસવા માટે કોઈ શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યા છો? જ્યારે રુદ્રએ આ કહ્યું ત્યારે રજત તેના વિચારોમાંથી બહાર આવ્યો અને ઝડપથી ડ્રાઇવિંગ સીટ પર બેઠો અને રુદ્રને કહ્યું કે સાહેબ, આપણે ક્યાં જવું છે? લગ્ન રજિસ્ટર ઓફિસ, રુદ્રએ કહ્યું. જ્યારે રજતે આ સાંભળ્યું ત્યારે તેને ખાંસી આવવા લાગી. કોઈક રીતે તેણે પોતાની ખાંસી બંધ કરી અને આશ્ચર્યથી રુદ્ર તરફ જોવા લાગ્યો. તેના સહાયકની ક્રિયા જોઈને રુદ્રએ આંખો મીચી અને કહ્યું, તમને કોઈ સમસ્યા કેમ છે?
ના ના સાહેબ, મને કોઈ સમસ્યા નથી, રજતે ઝડપથી કહ્યું. આ પછી કારમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. પણ આરુએ શાંતિ તોડી અને રુદ્રને પૂછ્યું, બાય ધ વે, તમે તે સડક પર શું કરી રહ્યા હતા? તેની પત્ની આજે મૃત્યુ પામી અને તેથી જ અમે ત્યાં ગયા. રુદ્રએ રજત તરફ ઈશારો કરતા કહ્યું. રજતે અવિશ્વાસથી આંખો ફેરવી અને મનમાં વિચાર્યું, સાહેબ, તમે આટલા બેશરમ કેવી રીતે બની શકો છો? મેં હંમેશા તમને મદદ કરી હતી અને તમે મારી પત્નીને કોઈ પણ ખચકાટ વગર મારી નાખી. ભગવાન, મારા બોસ આટલા બેશરમ કેમ છે? આજે તેની પત્ની મરી ગઈ, પણ તેને જોઈને એવું બિલકુલ લાગતું નથી. આરુની વાત સાંભળીને રુદ્ર રજત તરફ જોવા લાગ્યો. પછી રજતે ઝડપથી પોતાનો રૂમાલ કાઢ્યો અને તેના આંસુ લૂછવાનો ડોળ કરીને કહ્યું કે એવું નથી મેડમ, મને ખૂબ દુઃખ છે. મારી પત્ની, તેણે મને આ ક્રૂર દુનિયામાં એકલો છોડી દીધો. હવે મારું શું થશે? હું તેના વિના કેવી રીતે રહીશ? રજતનું નાટક જોઈને રુદ્રએ આરાધ્યા તરફ નજર ફેરવી અને કહ્યું કે જુઓ, તે કેટલો દુઃખી છે. આરાધ્યાએ માથું હલાવ્યું અને બારીમાંથી બહાર જોવા લાગી. તે વિચારી રહી હતી કે અચાનક તેનું જીવન કેવી રીતે બદલાઈ ગયું. તે મોહિત સાથે લગ્ન કરવા જઈ રહી હતી, જેને તે પ્રેમ કરતી હતી. પણ હવે તે રુદ્ર સાથે લગ્ન કરી રહી હતી, જે તેના માટે અજાણી હતી. કાર અટકી ગઈ ત્યારે આરુ તેના વિચારોમાં ખોવાયેલી હતી. રુદ્રએ તેનો હાથ તેની તરફ લંબાવ્યો અને કહ્યું, ચાલો. આરાધ્યા અનિચ્છાએ તેનો હાથ પકડીને તેની સાથે લગ્ન રજિસ્ટર ઓફિસમાં ગઈ. અડધા કલાક પછી બધી ઔપચારિકતાઓ પૂરી થઈ ગઈ. હવે બંને અજાણ્યામાંથી પતિ પત્ની બની ગયા હતા. મેં એક અજાણી વ્યક્તિ સાથે લગ્ન કર્યા, આરાધ્યાએ મનમાં વિચાર્યું અને તેના હોઠ પર કટાક્ષભર્યો સ્મિત લાવ્યું. પહેલા મોહિત અને તેની બહેને તેને દગો આપ્યો હતો અને હવે તે એક અજાણી વ્યક્તિ સાથે લગ્ન કરી રહી છે. તેનું જીવન હવે મજાક બની ગયું હતું. આરાધ્યાથી વિપરીત રુદ્રના ચહેરા પર એક સ્પષ્ટ સ્મિત હતું. તે એક બાળકની જેમ હસતો હતો, જેને આખરે તેનું પ્રિય રમકડું મળી ગયું છે. તેણે નક્કી કર્યું હતું કે તે આરાધ્યાને ખુશ રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. તે તેને જે જોઈએ છે તે બધું આપશે અને તેની બધી માંગણીઓ પૂર્ણ કરશે. આરાધ્યાને ત્યાં ઊભી જોઈને રુદ્ર સમજી ગયો કે તે શું વિચારી રહી છે. રુદ્ર આરાધ્યા પાસે આવ્યો અને તેના માથા પર થપથપાવીને કહ્યું કે વધુ વિચાર ન કર. તું હવે મારી પત્ની છે. હું જાણું છું કે આપણે જે પરિસ્થિતિમાં લગ્ન કર્યા છે તે સારી નથી, પરંતુ છતાં હું વચન આપું છું કે હું ક્યારેય તને દગો નહીં આપું. હું ક્યારેય એવું નહીં કરું જે તને દુઃખ પહોંચાડે. હું ક્યારેય કોઈ બીજી છોકરીની નજીક નહીં જઈશ. અને જેમ મેં પહેલા કહ્યું હતું તેમ હું તારો બદલો લેવામાં તને મદદ કરીશ. રુદ્રના શબ્દો સાંભળીને આરુએ પોતાનો નીચલો હોઠ કરડ્યો અને કહ્યું કે હું તને વચન આપું છું કે હું બીજા કોઈ પુરુષની નજીક નહીં જઈશ અને સારી પત્ની બનવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. રુદ્રે ફરીથી તેના માથા પર થપથપાવ્યો અને કહ્યું કે ચાલો. આટલું કહીને તે તેને પોતાની કાર સુધી લઈ જવા લાગ્યો. તું હવે ક્યાં જવા માંગે છે? આરાધ્યાએ તેને પૂછ્યું. શું તું તારી સુહાગરાત લગ્ન રજિસ્ટર ઓફિસની બહાર વિતાવવા માંગે છે? ઠીક છે, જો તું એ જ ઈચ્છે છે તો મને કોઈ વાંધો નથી. રુદ્ર હસતા હસતા બોલ્યો. તેની વાત સાંભળીને આરાધ્યાનો ચહેરો લાલ થઈ ગયો અને તેણે કહ્યું કે બેશરમ વ્યક્તિ, તું નિયમો તોડી રહ્યો છે. રુદ્ર તેની તરફ ફરીને કહ્યું કે હું ફક્ત સુહાગરાત સાથે વિતાવવાની વાત કરી રહ્યો હતો. મેં ક્યારેય કહ્યું નથી કે હું તારી સાથે કંઈ કરીશ. શું તને ખરેખર લાગ્યું કે હું તેના વિશે વાત કરી રહ્યો છું? ઠીક છે, જો તું એ ઈચ્છે છે તો મને કોઈ વાંધો નથી. આરાધ્યાએ તેનો ચહેરો તેના હાથથી ઢાંક્યો અને માથું હલાવ્યું અને કહ્યું, મને તારી પાસેથી કંઈ જોઈતું નથી. તેની સુંદર હરકતો જોઈને રુદ્ર હસ્યો અને તેની સાથે કારમાં બેઠો. રજત ત્યાં ઊભો હતો અને તેમની વાતચીત સાંભળી રહ્યો હતો. તેણે મનમાં વિચાર્યું, સાહેબ, તમે ખરેખર ખૂબ જ બેશરમ છો. પછી તે ડ્રાઇવિંગ સીટ પર બેઠો અને રુદ્ર તરફ ફરીને પૂછ્યું કે સાહેબ, ક્યાં જવું છે? રુદ્રએ જવાબ આપ્યો. પછી આરાધ્યા તરફ ફરીને તેણે કહ્યું, પહેલા આપણે ઘરે જઈશું અને ફ્રેશ થઈશું અને પછી આપણે તમારા પિતાને મળવા જઈશું. પપ્પા શબ્દ સાંભળીને આરાધ્યાને યાદ આવ્યું કે તે તેના પિતાને કેવી રીતે છોડી ગઈ હતી. તેનો ચહેરો ફીકો પડી ગયો અને તેણે કહ્યું કે મારા પિતા કેમ? અને રુદ્રએ તેની આંખોમાં જોયું અને કહ્યું કે તમે ત્યાંથી ગયા પછી તમારા પિતાને તમારી બહેન સાથેના બધા સંબંધો તોડી નાખ્યા. તે પછી મોહિતે શર્મા ઇન્ડસ્ટ્રીઝ અને કપૂર ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેનો સહયોગ સમાપ્ત કરી દીધો અને હવે કપૂર ઇન્ડસ્ટ્રીઝ નાદાર થઈ ગઈ છે. જે કંઈ થયું તે માટે આરાધ્યા પોતાને દોષી ઠેરવી રહી હતી. તેણીએ નીચા અવાજમાં કહ્યું, આ બધી મારી ભૂલ છે. રુદ્રએ હસતા હસતા કહ્યું,
હા, ખરેખર તમારી ભૂલ છે. મને લાગે છે કે તમારા નાના મગજ અને નાના હાથથી સાથે તમારો સ્વાદ પણ ખૂબ ખરાબ છે. આરાધ્યા જવાબમાં કંઈ બોલે તે પહેલા રુદ્રએ તેની વાત ચાલુ રાખી અને કહ્યું, ગમે તે હોય, હવેથી હું તમારો પતિ છું, તેથી મારે તમારી બધી ભૂલોની ભરપાઈ કરવી પડશે. એટલા માટે પહેલા આપણે તારા પપ્પાને મદદ કરવી પડશે, અને તું આ કેવી રીતે કરીશ? આરાધ્યાએ પૂછ્યું, તારે આ વિશે વિચારવાની જરૂર નથી, અને ગમે તેમ પણ જો હું તને કહું તો પણ તારું નાનું મન આ બધું સાંભળી શકશે નહીં, તો મને અને તારા પપ્પાને બધું સંભાળવા દો. આટલું કહ્યા પછી રુદ્રએ તેના માથા પર હળવાશથી થપથપાવ્યો. વારંવાર પોતાનું અપમાન થતું જોઈને આરાધ્યાએ ચહેરો બનાવ્યો અને શાંતિથી બેઠી. 15 મિનિટ પછી કાર એક મોટી હવેલી સામે ઊભી રહી. આરાધ્યા કારમાંથી બહાર નીકળી અને હવેલીની આસપાસ જોવા લાગી. રુદ્ર તેની પાસે આવ્યો અને તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, આપણી પત્નીનું સ્વાગત છે. આજથી આ તમારું ઘર છે. પછી તેણે આરાધ્યાનો હાથ પકડીને તેને હવેલીની અંદર લઈ જવા લાગ્યો. જ્યારે તે બંને હવેલીની અંદર આવ્યા ત્યારે આરાધ્યાએ મુખ્ય દરવાજા પાસે એક આધેડ વયનો માણસ ઊભો જોયો. રુદ્રને જોતા જ તે માણસે માથું નમાવ્યું અને કહ્યું, ઘરે સ્વાગત છે સર. પછી તેની નજર આરાધ્યા પર ગઈ અને તે તેની તરફ જોવા લાગ્યો. તેમની નજર સમજીને રુદ્રે આરાધ્યાના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે આ મારી પત્ની છે. અને પછી આરાધ્યા તરફ જોઈને કહ્યું કે આ રાઘવ છે. જો તમને કંઈ જોઈતું હોય તો તમે તેને કહી શકો છો. પછી આરાધ્યાએ ધીમેથી માથું હલાવ્યું. રાઘવ હજી પણ ત્યાં જ આઘાતમાં ઊભો હતો. આજ સુધી તેણે રુદ્રને ક્યારેય કોઈ છોકરીની નજીક જતા જોયો ન હતો, અને આજે અચાનક રુદ્ર તેની પત્નીને પોતાની સાથે લઈ આવ્યો હતો. આ તેના માટે કોઈ આઘાતથી ઓછું નહોતું. તમે રાઘવ સાથે ઘર જુઓ અને તે પછી ફ્રેશ થઈને તૈયાર થઈ જાઓ. આપણે તમારા પિતાને મળવા જઈશું. મારે થોડું કામ છે, તેથી હું સ્ટડી રૂમમાં જાઉં છું, રુદ્રએ કહ્યું અને ત્યાંથી સીધો ઉપર ગયો. તેના ગયા પછી રાઘવે આરાધ્યાને કહ્યું, મેડમ, તમે મારી સાથે આવો, હું તમને ઘર બતાવીશ. આરાધ્યાએ હા પાડી અને તેની પાછળ પાછળ જવા લાગી. પહેલા રાઘવ તેને બગીચાના વિસ્તારમાં લઈ ગયો. જ્યારે આરાધ્યાએ આસપાસ જોયું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તેને ગમતા બધા ફૂલો ત્યાં હાજર હતા. રાઘવે કહ્યું કે આ બગીચામાં સૌથી ખાસ અને સુંદર ફૂલ લાલ ગુલાબ છે, અને સરે આ ફૂલોની ખાસ કાળજી રાખવાનું કહ્યું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે સરને લાલ ગુલાબ બિલકુલ પસંદ નહોતા, પરંતુ 3 વર્ષ પહેલા જ્યારે તેઓ બ્રોડથી પાછા આવ્યા ત્યારે તેમણે બગીચામાં લાલ ગુલાબ રોપવાનું નક્કી કર્યું. તે સમયે અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આરાધ્યાને આ ખૂબ જ વિચિત્ર લાગ્યું અને તેણે ખૂબ જ ધીમા અવાજે કહ્યું, મને લાલ ગુલાબ ગમે છે. હવે મને સમજાયું કે સરે આ ફૂલ કેમ વાવ્યું છે. તે ખરેખર તમને ખૂબ પ્રેમ કરે છે, મેડમ, રાઘવે હસતા હસતા કહ્યું. તેની વાત સાંભળીને આરાધ્યા નકલી સ્મિત સાથે હસવા લાગી. બગીચા પછી રાઘવે તેને આખું ઘર બતાવ્યું. આ બધું જોયા પછી આરાધ્યા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે આખું ઘર તેની પસંદગીની વસ્તુઓથી શણગારેલું હતું. તે હવે રુદ્ર પર શંકા કરવા લાગી. જ્યારે રાઘવે કહ્યું કે આ સરનો બેડરૂમ છે, એટલે કે તમારા બંને બેડરૂમ છે, ત્યારે તે તેના વિચારોમાં ખોવાઈ ગઈ. આરાધ્યા બેડરૂમમાં જતાની સાથે જ તેની શંકા નિશ્ચિતતામાં ફેરવાઈ ગઈ, કારણ કે બેડરૂમમાં તેને ગમતી દરેક વસ્તુ હતી. પછી ભલે તે ફર્નિચર હોય, ડાઇનિંગ હોય, પેઇન્ટિંગ હોય કે દિવાલનો રંગ હોય. બેડ સાઇડ લેમ્પ પર ફ્લોર પ્રિન્ટ પણ તેની પસંદગીનો હતો. મેડમ, તમે આરામ કરો, હું બહાર જાઉં છું, રાઘવે કહ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. તેના ગયા પછી આરાધ્યા પલંગની ધાર પર બેઠી અને માથું નીચું રાખીને વિચારવા લાગી. પહેલા તે મને ક્યાંથી બચાવવા આવ્યો અને મને તેની સાથે લગ્ન કરવા કહ્યું, અને હવે તેના ઘરમાં બધું મારી પસંદગીનું છે કે પછી તે સંયોગ ન હોઈ શકે. મેં આ વિશે કેમ ન વિચાર્યું? તે રુદ્ર સિંઘાનિયા છે. તે મારા જેવી છોકરી સાથે કેમ લગ્ન કરવા માંગશે? શું તે સાયકો કિલર છે? જો તે ખરેખર સાયકો કિલર છે તો એ ભગવાન, મેં તેની સાથે લગ્ન કરી લીધા છે. શું મારે અહીંથી ભાગી જવું જોઈએ? હા, મારે અહીંથી ભાગી જવું જોઈએ. તે હમણાં અહીંથી મારે આ તકનો લાભ લઈને ભાગી જવું જોઈએ. આરાધ્યા અચાનક પલંગ પરથી ઊભી થઈ અને દરવાજા તરફ ચાલવા લાગી. પણ દરવાજો ખોલતાની સાથે જ તેણે રુદ્રનો ઊંડો અવાજ સાંભળ્યો, જે તેને પૂછતો હતો, તમે ક્યાં જઈ રહ્યા છો? આરાધ્યા ઝડપથી તેનાથી દૂર ખસી ગઈ અને કહ્યું, હું બાથરૂમમાં જઈ રહી હતી. રુદ્રએ આંખો હળવી કરી અને કહ્યું,
મને લાગે છે કે તારા નાના મગજ અને નાના હાથથી સાથે તારી આંખોમાં પણ કોઈ સમસ્યા છે. પછી તેણે રૂમની અંદરના બાથરૂમના દરવાજા તરફ ઈશારો કર્યો, કારણ કે તે તું આટલી મોટી વસ્તુ પણ જોઈ શકતી નથી. આરાધ્યાએ પોતાની તરફ જોયું અને અચાનક હસવા લાગી. જુઓ, હું કેટલી મૂર્ખ છું. મને આટલો મોટો દરવાજો પણ દેખાતો નહોતો, આરાધ્યાએ કહ્યું. પછી તે બાથરૂમ તરફ ચાલી ગઈ અને ઝડપથી દરવાજો બંધ કરી દીધો. રુદ્રએ આંખો સાંકડી કરી. તેને લાગ્યું કે કંઈક ખોટું છે. તે વિચિત્ર વર્તન કરી રહી હતી. આ જોઈને તે વોશરૂમ તરફ ગયો અને દરવાજો ખખડાવ્યો અને કહ્યું, આરાધ્યા, શું થયું? મને કહો કે તું આવું કેમ વર્તી રહી છે? બાથરૂમની અંદરથી આરાધ્યા ખૂબ જ ગભરાઈ રહી હતી. તેણીએ પોતાને ઠપકો આપ્યો અને કહ્યું, મૂર્ખ છોકરી, તું મૂર્ખ જેવું કેમ વર્તન કર્યું? તે સાચું કહે છે, તું ખરેખર મૂર્ખ છે. પછી ઊંડો શ્વાસ લીધા પછી તે દરવાજો ખોલીને બહાર આવી. તેને જોઈને રુદ્રે પૂછ્યું, શું વાત છે? કંઈ નહીં, કોઈ વાંધો નહીં, આરાધ્યાએ કહ્યું. રુદ્રે આગળ કંઈ પૂછ્યું નહીં અને વિષય બદલીને કહ્યું, શું તમે ઘર જોયું? તમને ઘર ગમ્યું? આરાધ્યા તેના ચહેરા પરના હાવભાવ જોવા માંગતી હતી. તે તેની સામે ચાલી ગઈ. હા, ખૂબ જ. શું તમે જાણો છો કે અમારા બગીચામાં મારા બધા મનપસંદ ફૂલો છે અને લાલ ગુલાબ મારું પ્રિય છે? રુદ્રએ ગળું સાફ કર્યું અને કહ્યું, હા, તે ખૂબ જ સરસ છે. આ ઘરના દરેક ભાગમાં કંઈક એવું છે જે મને ખૂબ ગમે છે. ગેસ્ટ રૂમમાં પણ આરાધ્યાએ રુદ્રની આંખોમાં જોતા કહ્યું, ખરેખર? રુદ્રએ કહ્યું, ખાસ કરીને આ બેડરૂમ ફર્નિચર, દિવાલોનો રંગ, પણ બેડ સાઇડ લેમ્પ, બધું જ મારી મનપસંદનું છે. આરાધ્યાએ કહ્યું. રુદ્રએ મનમાં વિચાર્યું અને તેણે જોયું કે તે એક બાળક જેવો દેખાતો હતો જે જૂઠું બોલતો પકડાઈ ગયો છે. તેણે કહ્યું કે કોઈ ઘટના છે જેના કારણે આરાધ્યા રુદ્રને વિલંબ થઈ રહ્યો છે. લાંબા સમયથી હરકતો રુદ્ર તેને જોઈ રહ્યો હતો અને થોડીવાર પછી તેણે પૂછ્યું, શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું? રુદ્ર પોતાની જગ્યાએ થીજી ગયો અને આરાધ્યા તરફ જોઈને માથું હલાવ્યું. આરાધ્યાએ તેનો નીચલો હોઠ કરડ્યો અને પૂછ્યું કે શું તમે સાયકો કિલર છો? તેનો પ્રશ્ન સાંભળીને રુદ્ર હસ્યો અને તેની તરફ આગળ વધવા લાગ્યો, જેને જોઈને આરાધ્યા ડરી ગઈ અને પાછળ હટવા લાગી. રુદ્રને પોતાની તરફ આવતો જોઈને આરાધ્યા પાછળ હટવા લાગી. પાછળ હટતી વખતે તે સીધી દિવાલ સાથે અથડાઈ. રુદ્ર તેની સામે આવ્યો અને તેના બંને હાથ પકડીને તેના હોઠ તેના કાન પાસે લીધા અને કહ્યું, હું સાયકો કિલર નથી, હું ફક્ત તમારો પતિ છું, શ્રીમતી સિંઘાનિયા. ખભા પર રુદ્રના ગરમ શ્વાસનો અનુભવ થતા આરાધ્યાની આંખો આપમેળે બંધ થઈ ગઈ. જ્યારે રુદ્રએ આ જોયું ત્યારે તેણે તેના હોઠથી તેની ગરદનને હળવેથી સ્પર્શ કર્યો અને વોશરૂમ તરફ જવા લાગ્યો. જ્યારે આરાધ્યાએ તેની આંખો ખોલી ત્યારે તેણે રાહતનો શ્વાસ લીધો, કારણ કે તેણીએ રુદ્રને તેની સામે જોયો નહીં અને સોફા પર જઈને બેઠી. તેના શ્વાસ ખૂબ જ ઝડપી થઈ ગયા હતા. તેણીએ તેની ગરદનને સ્પર્શ કર્યા અને આજે બનેલી દરેક ઘટના વિશે વિચારવા લાગી. તે તેના વિચારોમાં ખોવાયેલી હતી. ત્યારે અચાનક વોશરૂમનો દરવાજો ખુલ્યો. શર્ટલેસ રુદ્ર અંદરથી બહાર આવ્યો. તે ફક્ત ટુવાલમાં લપેટાયેલો હતો. તેણે રુદ્ર તરફ જોયું કે તરત જ તેનું મોં ખુલ્લું રહ્યું. આંખો બંધ કરવાને બદલે તે ખુલ્લી આંખો સાથે રુદ્ર તરફ જોવા લાગી. આ સમયે રુદ્ર ખૂબ જ ગરમ દેખાતો હતો. રુદ્ર ટુવાલથી તેના વાળ લૂછતો હતો. ત્યારે તેની નજર આરાધ્યા પર પડી અને તે તેની નજીક ગયો અને તેની સામે આંગળીઓ કરી. તેણે કહ્યું, શ્રીમતી સિંઘાનિયા, તું મોં બંધ કર અને હું તારી સામે જ છું. તું મને આરામથી જોઈ શકે છે. આ સાંભળીને આરાધ્યા ભાનમાં આવી અને શંકા સાથે કહ્યું, હું તને જોઈ રહી નહોતી. તેની વાત સાંભળીને રુદ્ર હસ્યો અને કહ્યું, જા અને ફ્રેશ થઈ જા. પહેલેથી જ ખૂબ મોડું થઈ ગયું છે, તેથી મને નથી લાગતું કે આપણે આજે તારા પિતાના ઘરે જવું જોઈએ. આપણે કાલે જઈ શકીએ છીએ. પછી દરવાજામાંથી બહાર નીકળતી વખતે તેણે કહ્યું, ફ્રેશ થઈ જા અને નીચે આવ. હું નીચે તારી રાહ જોઈ રહ્યો છું. રુદ્ર રૂમમાંથી બહાર નીકળ્યા પછી આરાધ્યાએ ઊંડો શ્વાસ લીધો અને વોશરૂમ તરફ ગઈ. લિવિંગ રૂમમાં રુદ્ર સોફા પર બેઠો હતો. તે આજે ખૂબ ખુશ હતો. આખરે તેણે ઘણા વર્ષોથી જે ઈચ્છતો હતો તે પ્રાપ્ત કર્યું. જે છોકરી સાથે તે પહેલી નજરે પ્રેમમાં પડ્યો હતો તે આજે તેની પત્ની હતી. જો કે તે જાણતો હતો કે આરાધ્યા તેને પ્રેમ કરતી નથી, પરંતુ તેને ખાતરી હતી કે એક દિવસ તે પણ તેને પ્રેમ કરશે. જ્યારે તેનો ફોન વાગ્યો ત્યારે તે તેના વિચારોમાં ખોવાયેલો હતો. પહેલા તો તે કોલર આઈડી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, પણ પછી તેણે અનિચ્છાએ ફોન ઉપાડ્યો. હાય ભાઈ, શું ચાલી રહ્યું છે? હું તમારા ઘરની નજીક છે, તેથી મેં વિચાર્યું કે મારે તમને મળવું જોઈએ. સમર્થ, રુદ્રના ભાઈએ ખુશીથી કહ્યું.
કે આ સમયે કાર કોઈ ચલાવી રહ્યું હતું. સમર્થની વાત સાંભળીને રુદ્ર હળવું સ્મિત કર્યું અને કહ્યું કે શું તમે તમારા ભાઈને તેના લગ્નની રાત્રે આવીને મુશ્કેલીમાં મૂકવા માંગો છો? અચાનક સમર્થ તેની કાર રોકી અને કહ્યું કે તમે લગ્નની રાત્રે શું કહ્યું? ભાઈ, તમે ફરીથી સપના જોઈ રહ્યા છો? તમે રોકાઈ જાઓ, હું હમણાં જ ડોક્ટરને ત્યાં લઈ આવીશ. રુદ્રએ આંખો ફેરવી અને તેને ખબર પડી કે તેનો ભાઈ ડ્રામાબાજ છે. તેથી જ તેણે કહ્યું કે સમર્થ, ચૂપ રહે. તો તું સપના નથી જોઈ રહ્યો, શું તમે ખરેખર પરિણીત છો? સમર્થે પૂછ્યું. રુદ્રના હોઠના ખૂણા ઉપર તરફ વળ્યા અને તેણે કહ્યું, હા. સમર્થ ત્યાં થીજી ગયો અને તેણે પૂછ્યું, અને શું હું જાણી શકું? રુદ્રએ કહ્યું કે હું તેના સિવાય બીજા કોઈ સાથે કેવી રીતે લગ્ન કરી શકું? રુદ્રના શબ્દો સાંભળીને સમર્થની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને તેણે કહ્યું કે આરાધ્યા કપૂર, તું તેની સાથે લગ્ન કરી રહ્યો છે? રુદ્રએ હા કહ્યું અને પછી તેણે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. કારની પાછળ અંદર બેઠેલો સમર્થ ખુશીથી ભરાઈ ગયો. તે તેના ભાઈ માટે ખૂબ ખુશ હતો. તે જાણતો હતો કે રુદ્ર કેટલો પ્રેમ કરે છે આરાધ્યાને. પોતાના વિચારોમાંથી પાછા આવીને સમર્થ પોતાની ગાડી પોતાના પૂર્વજોના મહેલ તરફ ફેરવી. તે પોતાના દાદા દાદી અને માતા પિતાને આ ખુશખબર આપવા માટે ઉત્સુક હતો. જ્યારે આરાધ્યા બાથરૂમમાંથી રૂમની અંદર આવી ત્યારે તેણે બેડ પર પોતાના માટે રાખેલા કપડાં જોયા. તે આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તેણે રુદ્રને કહ્યું ન હતું કે તે પોતાની સાથે કપડાં લાવી નથી. તે કપડાં પહેરીને બહાર આવી. તે નીચે આવી અને રુદ્રને શોધવા લાગી, પણ તે રુદ્રને ક્યાંય જોઈ શકી નહીં. આ જોઈને તે બેચેન થવા લાગી. તેને બેચેન જોઈને રાઘવ તેની પાસે આવ્યો અને કહ્યું, મેડમ, શું તમે સરને શોધી રહ્યા છો? તો આરાધ્યાએ હામાં માથું હલાવ્યું. સર બગીચામાં છે, રાઘવે કહ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. અને આરાધ્યા પણ બગીચા તરફ ગઈ. તેણે રુદ્રને બગીચામાં ઊભો જોયો અને ચાંદની સીધી તેના ચહેરા પર પડી રહી હતી, જેના કારણે તે વધુ સુંદર દેખાતો હતો. એક ક્ષણ માટે આરાધ્યા તેના ચહેરા તરફ જોઈ રહી હતી. તે તેના વિચારોમાં ખોવાયેલી હતી, પરંતુ ભાનમાં આવતાની સાથે જ તે જઈને રુદ્રની પાસે ઊભી રહી અને તેને જોઈને કહ્યું, તું અહીં શું કરી રહ્યો છે? જ્યારે રુદ્રએ આરાધ્યાની વાત સાંભળી, અવાજ સાંભળીને તે આરાધ્યા તરફ વળ્યો. રુદ્ર આરાધ્યાના પ્રશ્નોનો જવાબ આપવા જતો હતો કે તેની નજર આરાધ્યાના ભીના વાળ પર પડી અને તેણે પૂછ્યું, તારા વાળ હજુ ભીના કેમ છે? તે તારા વાળ કેમ સૂકવ્યા નહીં? અને આ રીતે તને ઠંડી લાગશે? આરાધ્યાને આ પ્રશ્નની અપેક્ષા નહોતી. તેણે વિચાર્યું પણ નહોતું કે રુદ્ર તેના પ્રશ્નો પર ધ્યાન પણ આપશે. તે રુદ્રની આંખોમાં પોતાની સંભાળ સ્પષ્ટ જોઈ શકતી હતી. જ્યારે રુદ્રએ જોયું કે આરાધ્યા તેના શબ્દોનો જવાબ આપતી નથી, ત્યારે તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આ તારી ભૂલ નથી, પણ તારા હાથ છે જે ખૂબ નાના છે. આ સાંભળીને આરાધ્યા તેને કંઈક કહી શકે તે પહેલા રુદ્રએ તેનો હાથ પકડીને કહ્યું, તું મારી સાથે રૂમમાં આવ. હું તારા વાળ સુકાવીશ, નહીંતર તું બીમાર પડીશ. અને આરાધ્યાને લઈ સીધો ઉપર ગયો. રૂમની અંદર આવીને તેણે આરાધ્યાને ખુરશી પર બેસાડી અને પોતે હેર ડ્રાયર લઈને તેના વાળ સૂકવવા લાગ્યો. હવે તેની લાંબી પાતળી આંગળી તેના હાથને સ્પર્શી ગઈ. આરાધ્યાના ભીના વાળમાંથી પસાર થઈને તેની આંખો બંધ કરી દેતા તેને રાહત થઈ. આરાધ્યાના વાળ સંપૂર્ણપણે સુકાઈ ગયા પછી રુદ્રએ હેર ડ્રાયર બંધ કરી દીધું અને આરાધ્યાએ આંખો ખોલી અને તેની તરફ ફરીને આભાર માન્યો. રુદ્ર હસ્યો. પછી તેણે તેને નજીક ખેંચી અને કહ્યું કે શું તને લાગે છે કે મારા માટે આભાર પૂરતો છે? હું ઈચ્છું છું કે તું મારા માટે કંઈક કરે. આ સાંભળીને આરાધ્યાના ગાલ લાલ થઈ ગયા. તેણે તેના હાથથી તેની છાતી પર હળવો માર્યો અને કહ્યું, બેશરમ માણસ, છોડી દે. મેં શું બેશરમ વાત કહી? હું ફક્ત એટલું જ કહી રહ્યો હતો કે જેમ મેં તારા વાળ સૂકવવામાં મદદ કરી હતી, તેમ તારે પણ મને મદદ કરવી જોઈએ. રાહ જુઓ, તને શું લાગ્યું હું શું વાત કરી રહ્યો હતો? રુદ્રએ કહ્યું. તેની વાત સાંભળીને આરાધ્યાએ અણગમાથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. રુદ્રને તેને ચીડવવાનું ખૂબ ગમ્યું, કારણ કે જ્યારે પણ તે તેને ચીડવતો હતો ત્યારે તે ખૂબ જ સુંદર દેખાતી હતી. અચાનક કોઈએ દરવાજો ખખડાવ્યો અને રુદ્રે તેને અંદર આવવા કહ્યું અને નોકરાણી અંદર આવી અને નમ્રતાથી કહ્યું. તેણીએ કહ્યું, સાહેબ, રાત્રિ ભોજન તૈયાર છે. રુદ્રએ માથું હલાવ્યું અને તેને જવા કહ્યું. પછી તેણે આરાધ્યાનો હાથ પકડીને તેને નીચે લઈ ગયો. ડાઇનિંગ રૂમ. રુદ્ર આરાધ્યા ડાઇનિંગ ટેબલ પર બેઠી હતી અને મેડમ કોમેટ ભોજન પીરસી રહી હતી. તમારે ખાવું જોઈએ અને તું ખૂબ જ પાતળી થઈ ગઈ છે. હું નથી ઈચ્છતો. લોકો કહે છે કે રુદ્ર સિંઘાનિયા તેની પત્નીને ખવડાવતો નથી. રુદ્રએ કહ્યું કે હું એટલો પાતળો નથી. આરાધ્યાએ ચહેરા પર નમ્રતાથી કહ્યું
પછી અચાનક તેણે રુદ્ર તરફ જોયું અને કહ્યું, ત્યાંથી આવ્યા પછી મેં પપ્પા સાથે એક પણ વાર વાત કરી નથી. તેમને મારા માટે ચિંતા થતી હશે. ચિંતા ના કરો, મારા માણસોએ તેમને જાણ કરી છે, પણ તેમને હમણાં આપણા લગ્ન વિશે કંઈ ખબર નથી, કારણ કે તમારે તેમને જાતે જ કહેવું પડશે. રુદ્રએ કહ્યું. રુદ્રની વાત સાંભળીને આરાધ્યાએ હામાં માથું હલાવ્યું, પણ તે ગભરાઈ ગઈ. તેને ખબર નહોતી કે તેના પિતા આ લગ્ન પર કેવી પ્રતિક્રિયા આપશે. તેના ચહેરા પરની ગભરાટ જોઈને રુદ્રએ તેના હાથ પર હાથ મૂક્યો અને કહ્યું, ચિંતા ના કરો, હું તારી સાથે છું, બધું સારું થઈ જશે. એટલે આરાધ્યાના હોઠ પર આછું સ્મિત આવ્યું. તે પછી તે ખાવા લાગી. તે ખાવાની જ હતી કે રુદ્રએ તેનો હાથ પકડીને કહ્યું, તું આ નહીં ખાય. રુદ્રની વાત સાંભળીને આરાધ્યા આશ્ચર્યથી તેની તરફ જોવા લાગી. રુદ્રએ ગુસ્સામાં નોકરાણીને કહ્યું, મેં તને કહ્યું હતું કે આજથી ટમાટરની કોઈ વાનગી નહીં હોય. આરાધ્યાને ટમાટરથી એલર્જી છે. તમે બધા આટલા બેદરકાર કેવી રીતે રહી શકો છો? જ્યારે આરાધ્યાએ જોયું કે નોકરાણી ખૂબ જ ડરી ગઈ છે, ત્યારે તેણે કહ્યું, ઠીક છે, ઠીક છે, તું તેને ડરાવી રહ્યો છે. માણસો ભૂલો કરે છે. પછી નોકરાણી તરફ જોઈને તેણે કહ્યું, તું અંદર જા અને તેની વાતને દિલ પર ના લે. આરાધ્યાનું નિસ્વાર્થ વર્તન જોઈને નોકરાણીનો આરાધ્યા પ્રત્યેનો આદર વધી ગયો અને તે આરાધ્યાની વાત માની ગઈ અને અંદર ગઈ. આરાધ્યાએ રુદ્રની આંખોમાં જોયું અને પૂછ્યું, તને કેવી રીતે ખબર પડી કે મને ટમાટરથી એલર્જી છે? આરાધ્યાના પ્રશ્ન પર રુદ્ર થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું કે મોટા ભાગના લોકોને આવું થાય છે, તેથી જ મેં વિચાર્યું કે તારી સાથે પણ આવું થશે. આરાધ્યા જાણતી હતી કે રુદ્ર જૂઠું બોલી રહ્યો છે, પણ છતાં તે કંઈ બોલી નહીં. તે પછી કોઈ બોલ્યું નહીં. બંને શાંતિથી પોતાનું ભોજન કરી રહ્યા હતા. અચાનક રુદ્રએ મૌન તોડ્યું અને કહ્યું, તું શું વિચારી રહી છે? મારો મતલબ એ છે કે આ પછી તું શું કરવા માંગે છે? મેં હજુ સુધી કંઈ વિચાર્યું નથી. મારું સ્વપ્ન મોડેલ બનવાનું હતું, પણ હવે તેના માટે ઘણું મોડું થઈ ગયું છે. આરાધ્યા ધીમેથી બોલી. જ્યારે રુદ્રને આરાધ્યાની આંખોમાં ઉદાસી દેખાઈ, ત્યારે તેને તે ગમ્યું નહીં. તેથી તેણે કહ્યું કે કોઈ પણ વસ્તુ માટે ક્યારેય મોડું થતું નથી. જો તમે ઈચ્છો તો તમે હમણાં પણ મોડેલ બની શકો છો. અને સૌથી મહત્વની વાત એ છે કે તમે મારા રુદ્ર સિંઘાનિયાની પત્ની છો અને દુનિયામાં એવું કંઈ નથી જે હું તમને આપી ન શકું. આરાધ્યાએ આંખો ફેરવીને કહ્યું કે તમે હંમેશા કહો છો કે એવું કંઈ નથી જે તમે કરી શકતા નથી. તમે ભગવાન નથી જે બધું કરી શકે છે. રુદ્ર તેની વાત સાંભળીને હસ્યો અને કહ્યું કે હા, હું ભગવાન નથી, પણ જો તમે ઈચ્છો તો હું કંઈ પણ કરી શકું છું. તેની વાત સાંભળીને આરાધ્યા ચૂપ થઈ ગઈ. રાત્રિ ભોજન કર્યા પછી આરાધ્યા બેડરૂમમાં આવી. તે રૂમમાં ફરતી રહી. તે પણ ડરી રહી હતી, કારણ કે આજ પહેલા તે કોઈ છોકરા સાથે રૂમમાં રહી ન હતી. જ્યારે તે મોહિત સાથે સંબંધમાં હતી, ત્યારે બંને ક્યારેય આટલા નજીક આવ્યા ન હતા. રુદ્ર સમજી ગયો કે તે શું વિચારી રહી છે. તેથી તેણે કહ્યું કે તમે શું વિચારી રહ્યા છો? શાંતિથી સૂઈ જાઓ. અને જો તમે એવું વિચારી રહ્યા છો કારણ કે હું મારી જાતને નિયંત્રિત કરી શકતો નથી, તો હું તમને કહી દઉં કે હું મારી જાતને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકું છું. પણ જો તું ના કરી શકે તો એ વાત અલગ છે. આરાધ્યાએ આંખો ફેરવી અને મનમાં કહ્યું કે આ માણસ કેટલો બેશરમ છે. પછી તે પલંગ પર બેઠી અને કહ્યું કે કોણે કહ્યું કે હું મારી જાતને કાબૂમાં રાખી શકતી નથી? મારો ડ્રાઈવર પણ તારા કરતા વધારે આકર્ષક છે. આટલું કહીને તે ધાબળાથી ઢંકાઈ ગઈ અને સૂઈ ગઈ. રુદ્ર તેની વાત સાંભળીને હસવા લાગ્યો. પછી તેણે લાઇટ બંધ કરી દીધી અને તેની બાજુમાં સૂઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે રુદ્રે આંખો ખોલી, ત્યારે તેની નજર સૂતી આરાધ્યા પર પડી. સૂતી વખતે આરાધ્યા ખૂબ જ માસૂમ અને સુંદર દેખાતી હતી, અને હવે જાણે તે તેના ચહેરામાં ખોવાઈ ગયો હોય. સૂર્યપ્રકાશ આરાધ્યાના ચહેરા પર પડતા જ તેણે ધીમે ધીમે આંખો ખોલી અને તેની નજર રુદ્ર પર ગઈ, જે તેને જોઈ રહ્યો હતો. તેથી તેણે પૂછ્યું કે તું મને આ રીતે કેમ જોઈ રહ્યો છે? તો રુદ્રે તેના વાળ કાન પાછળ મૂકીને ગુડ મોર્નિંગ કહ્યું. મારી પત્ની આ સાંભળીને આરાધ્યાએ ખૂબ જ ધીમા અવાજમાં ગુડ મોર્નિંગ કહ્યું. પછી રુદ્ર પલંગ પરથી ઊભો થયો અને કહ્યું, જો તમને ઊંઘ આવી રહી છે તો સૂઈ જાઓ. કેટલા વાગ્યા છે? આરાધ્યા કંઈ કહેવા જતી હતી, પણ તેને નીચેથી ઘણો અવાજ સંભળાયો. તેથી તે ઊભી થઈ અને પૂછ્યું કે નીચે શું થઈ રહ્યું છે? તું અહીં રાહ જો, હું જઈને તપાસ કરીશ. આ કહીને રુદ્ર ફરીને રૂમમાંથી બહાર નીકળી ગયો. અને રુદ્ર નીચે આવ્યો ત્યારે તે હોલના નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. હોલની આસપાસ તમામ પ્રકારની ભેટો રાખવામાં આવી હતી, અને તેના દાદા દાદી, માતા પિતા અને ભાઈ સોફા પર બેઠા હતા.
રુદ્રે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે તમે બધા અહીં શું કરી રહ્યા છો? રુદ્રની વાત સાંભળીને રુદ્રના દાદા અશોક સિંઘાનિયા ઊભા થયા અને થોડા ગુસ્સા સાથે કહ્યું, શું તમને આ રીતે વડીલોનું સ્વાગત કરવાનું શીખવવામાં આવ્યું છે? તેના પતિને ગુસ્સે થતો જોઈને રુદ્રની દાદી અમિતા સિંઘાનિયાએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, તમે આટલા ગુસ્સે કેમ છો? શાંત થાઓ. અમિતાજીએ આ કહ્યા પછી અશોક સિંઘાનિયા શાંત થયા અને રુદ્ર પહેલા તેના દાદા દાદી અને પછી તેના માતા અને પિતાને પગ સ્પર્શ્યા. રુદ્રના પિતા આશુતોષ સિંઘાનિયા, જે સિંઘાનિયા ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે, હજુ પણ ખૂબ જ સુંદર દેખાતા હતા. રુદ્ર તેના જેવો જ દેખાતો હતો. તેમણે રુદ્રના ખભા પર થપથપાવ્યો અને કહ્યું, તમે સાબિત કર્યું છે કે તમે મારો પુત્ર છો. મને તમારા પર ગર્વ છે, મારા દીકરા. રુદ્રએ આંખો ઊંચી કરીને કહ્યું, શું તમે આટલા વર્ષોથી શંકા કરી હતી કે હું તમારો પુત્ર નથી? હા, કારણ કે મારો પુત્ર ક્યારેય આટલો કાયર ન હોઈ શકે કે તેણે ક્યારેય તે છોકરીને ન કહ્યું જે તેનો પ્રેમ હતો. તેથી જ મને શંકા હતી. ઘણીવાર મને લાગ્યું કે હોસ્પિટલમાં કોઈ અદલા બદલી થઈ રહી છે. તેથી જ મેં DNA ટેસ્ટ કરાવવાનું પણ વિચાર્યું. સમર્થ, જે એક ખૂણામાં ઊભો હતો, તેના પિતાના શબ્દો સાંભળીને જોરથી હસવા લાગ્યો. હસતા હસતા તેણે કહ્યું કે માફ કરશો ભૈયા, આ ખરેખર ખૂબ જ રમૂજી છે. રુદ્રએ સમર્થ તરફ જોયું. તે કંઈક કહેવા જતો હતો, પણ તેની માતા સાક્ષી સિંઘાનિયા, જે હજુ પણ ખૂબ જ સુંદર હતી, તેણે તેને વચ્ચે જ રોકી દીધો અને કહ્યું કે જો તું ખરેખર DNA ટેસ્ટ કરાવવા માંગતો હોય તો એક કામ કરો, છૂટાછેડાના કાગળો તેની સાથે તૈયાર કરી લો. આ સાંભળીને આશુતોષજીનો ચહેરો ફીકો પડી ગયો અને તેણે કહ્યું કે તું શું કહી રહી છે? હું મજાક કરી રહ્યો હતો. મને ખબર છે કે તે મારો દીકરો છે, તે મારું લોહી છે. સાક્ષીજીએ તેના પતિ તરફ જોયું, પછી તે રુદ્ર તરફ ફરી અને કહ્યું, હું તારા માટે ખૂબ ખુશ છું. રુદ્ર, તને ખબર છે, હું આટલા વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહી હતી. બોલતી વખતે તેની આંખોમાં આંસુ આવી ગયા. જ્યારે રુદ્રએ તેની માતાની આંખોમાં આંસુ જોયા, ત્યારે તે તેની પાસે આવ્યો અને તેના આંસુ લૂછતા તેને ગળે લગાવી અને કહ્યું, મમ્મી, તું કેમ રડી રહી છે? તે સાચું કહે છે. તું કેમ રડી રહી છે? તેણીએ લગ્ન કર્યા અને અમને કહ્યું પણ નહીં. આપણે આ બધું કોઈ બીજા પાસેથી જાણવું પડશે. આ બધું જોઈને અશોક સિંઘાનિયાએ કહ્યું, કોઈ બીજાનો અર્થ એ છે કે હું પણ તારો પુત્ર છું. તું આ કેવી રીતે કહી શકે? સમર્થ ગુસ્સામાં કહ્યું, તું ચૂપ રહે. પછી તેણે રુદ્ર તરફ ફરીને કહ્યું, અને તમે આ બધું ક્યાંથી અમારાથી છુપાવવાના હતા? રુદ્રએ નિશાસો નાખ્યો અને કહ્યું, દાદાજી, મેં વિચાર્યું હતું કે હું 2-3 દિવસ પછી હવેલીમાં લાવીશ, પણ કોઈએ બધું બગાડી નાખ્યું. તે સમર્થ તરફ ઈશારો કરી રહ્યો હતો. અશોકજી કંઈ બોલે તે પહેલા તેની નજર રુદ્ર જ્યાં જોઈ રહ્યો હતો તે તરફ ગઈ. આરાધ્યા સીડી પર ઊભી હતી અને બધાની વાત સાંભળી રહી હતી. તે આશ્ચર્યચકિત થઈ ગઈ. બધાની વાત સાંભળીને જ્યારે રુદ્ર તેને જોઈ, ત્યારે તે તેની પાસે ગયો. તેણે જોયું કે આરાધ્યા ડરી ગઈ હતી. તેથી જ તેણે તેના કાનમાં ફટાફટથી કહ્યું, ડરશો નહીં, તેઓ તમારા સાસરિયા છે. એવું નથી કે જંગલી પ્રાણીઓ પણ તમને ખાઈ જશે નહીં. અને તેઓ હાથ પકડીને તેને બધાની સામે લાવીને બધાને તેનો પરિચય કરાવ્યો. કહ્યું કે આ મારી પત્ની આરાધ્યા છે. પછી તેના દાદા દાદી તરફ ઈશારો કરીને તેણે કહ્યું, આ મારા દાદા દાદી છે. તો આરાધ્યા ગઈ અને તેમના પગ સ્પર્શ્યા. અશોકજીએ કહ્યું, તેણે તેણીને ઊભી કરી અને કહ્યું, આજે તું મારી પોતરી પણ છે અને સિંઘાનિયા પરિવારનો ભાગ છે. અને જો રુદ્ર ક્યારેય તને તકલીફ આપે છે તો તું તેને સીધી ગોળી મારી દે અને કોઈ ટેન્શન ન લે. હું પોલીસનું ધ્યાન રાખીશ. તેની વાત સાંભળીને આરાધ્યા સમજી શકતી ન હતી કે તેણે હસવું જોઈએ કે રડવું જોઈએ. દાદા પોતાના પુત્રને મારવાની કોણ છૂટ આપે છે? તેને આ રીતે સાંભળ્યા પછી રુદ્રની દાદી અનિતાજીએ કહ્યું કે તમે તેને ડરાવી રહ્યા છો. પછી તે આરાધ્યા તરફ ફરી અને કહ્યું, તને લાગે છે કે આ લોકો ખૂબ શક્તિશાળી છે, પણ એ બધા બહાર છે, આ ઘરની અંદર નહીં. ઘરની અંદર જે થાય છે એ આપણે ઈચ્છીએ છીએ. એટલા માટે તું પણ આ ઘરની માલિક છે અને તું જે ઈચ્છે તે કરી શકે છે. આરાધ્યા તેના શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી તેણે માથું નમાવીને સંમતિ આપી. તે પછી રુદ્રએ તેની માતા અને પિતાનો પરિચય કરાવ્યો. આરાધ્યાએ બંનેના પગ સ્પર્શ્યા અને કહ્યું કે કાકા કાકી, આ શું છે? તમે રુદ્રની પત્ની છો, તેથી તમે અમને મમ્મી પપ્પા કહેશો. હું હંમેશા એક દીકરી ઈચ્છતી હતી, પણ આજે તમને જોઈને મારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે. રુદ્રની માતા સાક્ષીજીએ આરાધ્યાના માથા પર હાથ મૂકતા કહ્યું. જ્યારે આરાધ્યાએ આ સાંભળ્યું ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા.
તે તેની માતાને પોતાની અંદર જોઈ રહી હતી. આરાધ્યા તેને ગળે લગાવી અને રડવા લાગી. સાક્ષીજી સમજી ગયા કે તે તેની માતાને યાદ કરી રહી છે. તેથી જ તેણે તેના આંસુ લૂછ્યા અને કહ્યું, શું તમારી માતા તમને આ રીતે રડતી જોવાનું પસંદ કરશે? આશુતોષ સિંઘાનિયા, જે અત્યાર સુધી ચૂપ હતો, આરાધ્યાના માથા પર હાથ મૂકતા તેણે કહ્યું, સિંઘાનિયા પરિવારમાં આપનું સ્વાગત છે. આરાધ્યા તેમને સાંભળીને હસી. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેણીને આટલા પ્રેમાળ સાસરિયા મળશે. પણ અચાનક તેના મનમાં શું આવ્યું? જ્યારે તેમને ખબર પડશે કે મોહિત તેને લગ્ન મંડપમાં છોડીને ગયો છે, ત્યારે પણ તેઓ તેણીને એટલો જ પ્રેમ કરશે. આગળ શું થશે તે જાણવા માટે કૃપા કરીને મિત્રો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી જ્યારે પણ વિડીયો અપલોડ થાય ત્યારે તમને તરત જ સૂચનાઓ મળે. અને આગામી એપિસોડ સાથે મળીએ. ત્યાં સુધી નમસ્તે અને આભાર.